એલસીબી પોલીસે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વીજ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપ્યા। અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વીજ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામને સફળતા મળી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન ચામુંડાનગર ખારા પશવારિયા કેનાલ પાસે બાતમી મળી હતી કે એક અશોક લેલન છકડો રિક્ષામાં એલ્યુમિનિયમ વીજ વાયર ભરી ભુજ તરફ લઈ જવાઈ રહ્યા છે। બાતમીના આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી છકડો રિક્ષાને અટકાવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન રિક્ષામાંથી એલ્યુમિનિયમ વીજ વાયર મળી આવ્યા હતા। પૂછપરછમાં આરોપીઓએ ભીમાસર અને અજાપર ગામની સીમમાં ચાલી રહેલા મોટી વીજ લાઇનના કામમાંથી રાત્રિના સમયે વાયર કાપી ચોરી કર્યાની કબૂલાત આપી હતી। આરોપીઓએ ચોરાયેલા કેટલાક વાયર ભુજ ખાતે ઇમરાન ઉર્ફે ટાવર કુંભારને આપ્યા હોવાનું તેમજ કેટલાક વાયર ઝાડીઓમાં સંતાડ્યા હોવાનું ખુલ્યું હતું। આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ 3 આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં ઇમરાન મામદ મોખા રહે નાના વરણોરા તાલુકો ભુજ, હમજા જુસબ ગગડા રહે નાના વરણોરા તાલુકો ભુજ અને જાવેદ જખરા મેમણ રહે નાના વરણોરા તાલુકો ભુજનો સમાવેશ થાય છે। જ્યારે અન્ય 6 આરોપીઓ મામદ લાખા મોખા, કાસમ જખરા મોખા, અબુબકર જુસબ ગગડા તેમજ જૈદ જુસબ ગગડા મસ્જિદ ઉમેર મેર અને ઇમરાન ઉર્ફે ટાવર હાજર ન મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે। પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી અંદાજિત ₹1.45 લાખના 485 કિલો એલ્યુમિનિયમ વીજ વાયર તથા ₹80,000 કિંમતનો અશોક લેલેન છકડો રિક્ષા મળી કુલ કિંમત ₹2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ સીમ વિસ્તારોમાં ચાલી રહેલા વીજ લાઇનના કામને નિશાન બનાવી રાત્રિના સમયે એલ્યુમિનિયમ વાયર કાપી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે। સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર JM વાડા, પીએસઆઈ DG પટેલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।